સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગોડાદરા પર્વત ગામ જતા રોડ પર પાનના ગલ્લામાં ઘૂસી યુવાન પર હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઠી મહારાજ સર્કલથી લઈ અને પર્વત ગામ જતો તરફ એક રોડ છે। રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે। ગલ્લામાં એક છોકરો ઊભેલો હતો। એના સાથે એના 2-3 દિવસ અગાઉ જેના સાથે ઝઘડો કે કંઈક અદાવત હતી એ છોકરાઓ 4-5 છોકરાઓ ત્યાં આવે છે। એ 4 છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે। એટેક કરી અને એની હત્યા નિપજાવે છે। એ ઘાયલ છોકરાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટર મૃત જાહેર કરે છે। આ બાબતને લઈ પોલીસે તરત એક્શનમાં આવી અને જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે। આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે। આઈડેન્ટિફાઈ થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે। આ ઉપરાંત ભોગ બનનારની પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે।